જો બેટા, સાદાઈથી લગ્ન કરવામાં મને કોઈ વાંધો નથી. મારી તો મારી દીકરીની ખુશીમાં બધી જ ખુશી, અને હું રાજી થાઉં. પણ વાત એમ છે કે તમારા બાપુ એ તમારા વડીલ છે, તમે એમનો આધાર છો. તો એકવાર જો હું વડીલ તરીકે એમની હારે વાત ન કરું ને તોય તકલીફ છે, સમજો છો? હા, સમજુ છું. તો પછી તમે જે વિચાર્યું છે એ જ બરાબર છે. તમે એકવાર પ્રયત્ન કરી જુઓ. જો કદાચ તમારી વાત માનીને બાપુ અમારા બંનેના લગ્ન માટે હા પાડી દે. જો બેટા, અત્યાર સુધી તમને છોકર મતમાં લઈ લેતા હશે કે છોકરાએ પ્રેમ કર્યો, આજે નહીં ને કાલે ભૂલી જશે. પણ હું વાત કરીશ ને તો કદાચ કંઈક ફરક પડે, મને એવું લાગે છે. એટલા માટે. ઠીક છે, તમે સમજ્યા એટલે તમારો આભાર. અને ડોન્ટ વરી, મમ્મી તમારા પપ્પા જેવા નથી, પોલાઇટલી વાત કરી શકે છે. અને આટલું બધું ગભરાવાની જરૂર પણ નથી. મને ખબર છે કે મને પહેલી વાર મળો છો એટલે થોડી ઘણી હિંમત ભેગી કરવી પડતી હશે. પણ બેટા, હું એમાં નથી માનતી કે દીકરા કે દીકરી ક્યારેક ખોટો નિર્ણય લે. ક્યારેક ક્યારેક એમના લીધેલા નિર્ણય પણ સાચા હોય. જેમ કે મારી દીકરીએ તમને પસંદ કર્યા. હા, હું તો તમે આવજો. હા હા, કાલે જ આવીશ. અને એક વાત પૂછું, તમને આમ ચા કોફી એવું કંઈ ભાવે? શું? ના ના, બાર કોફી પી લઈશું અમે લોકો. શું કામ બહાર? ચા તો ભાવથી જશે હે ને? તમારે પીવી છે? હા, એટલે જ. ચા બનાવો પછી જજો. બહુ હેરાન તો નથી કરતી ને? ના, થોડીક બોલકી છે. મારી જેમ.